આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા જેતપુર તાલુકાના જેપુર ગામે પહોંચ્યા, જ્યાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં લાઈન નાખવામાં આવતી હતી। તે લાઈનને લઈને જે ખેડૂતો જે છે તેઓને આ લાઈન પસંદ ન હતી। તેઓનો માલ જે હતો તે માલ જે છે તેનો બગાડ થઈ રહ્યો હતો અને માલ બગાડ થાય છે તે ખેડૂતોને ગમતું ન હતું। પરંતુ તેમ છતાં જેટકો કંપની જે છે તેઓ પોલીસનો કાફલો લઈને પહોંચે છે અને પોલીસ હોવા છતાં આ ખેડૂતો ના પાડે છે કે આ યોગ્ય નથી, અમારો માલ છે એ બગડી રહ્યો છે। તેમ છતાં પણ જબરજસ્તીથી ત્યાંથી લાઈન જે છે એ પસાર કરી રહી હતી। તેમાં એક ખેડૂત જે છે જેતપુર તાલુકાનું જેપુર ગામ છે તેના ખેડૂત ભગવાનજીભાઈ જે છે તેઓનો પાક જે છે નુકસાન થતો હતો। તેઓ રાત્રે ઊંઘ્યા, ખૂબ તંદુરસ્ત એ વ્યક્તિ હતા। તેમ છતાં પણ તેઓને આજ બિલકુલ પસંદ ન હતું। પોતાનો માલ જે બગડી રહ્યો હતો તે માલની ચિંતામાં તેઓ મૃત્યુ પામ્યા તેવું ગોપાલ ઇટાલિયાનું માનવું છે। કારણ કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે આ ખેડૂત જે છે તેઓનો માલ જે બગડી રહ્યો છે, તેઓની ખેતી બગડી રહી છે, તેનું જે ટેન્શન, જે ચિંતા આવી ગઈ તેના જ કારણે તેઓને હાર્ટ એટેક આવ્યો તેવું ગોપાલ ઇટાલિયાનું માનવું છે। તો મિત્રો, ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા છે, તે પરિવારને મળ્યા અને તેઓને સાંત્વના પાઠવવા માટે ત્યાં ગયા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગયા હતા મરણ પામેલ ખેડૂતને। તો મિત્રો, ગોપાલ ઇટાલિયાને લઈને તમારું શું માનવું છે અને આવા ખેડૂતોના પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે, કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।